વાત કરીએ અમરેલીની એક ઘટનાની કે જ્યાં એક જમાઈએ તેની સાસુની હત્યા કરી નાખી. પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી લીધી છે. અમરેલી તાલુકાના ચીતલમાં 28મી નવેમ્બરની બપોરે નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેન તેરૈયાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે પ્રભાબેન તેરૈયાની હત્યા તેના જ જમાઈ નયન જોશીએ કરી હતી. નયન જોશી જૂનાગઢના વિસાવદર તાલુકાના બાબાના જાંબુડા ગામનો રહેવાસી છે. અવારનવાર ઝઘડા થતા પત્ની રહેવા માટે પિયર જતી રહેતી હતી. આરોપીને શંકા હતી કે તેનું લગ્ન જીવન ડિસ્ટર્બ થવા પાછળ તેની સાસુનો હાથ છે, જેથી રોષે ભરાયેલા જમાઈએ સાસરીમાં જ જઈ અને ગળું કાપીને સાસુની હત્યા કરી નાખી. બાદમાં કંઈ ન બન્યું હોય તેમ સાસુની અંતિમ વિધિમાં પણ જોડાયો. વાત કરીએ અમરેલીની એક ઘટનાની કે જ્યાં એક જમાઈએ તેની સાસુની હત્યા કરી નાખી. પોલીસે આરોપી જમાઈની ધરપકડ કરી લીધી છે. અમરેલી તાલુકાના ચીતલમાં 28મી નવેમ્બરની બપોરે નાયબ મામલતદાર રાજુ તેરૈયાના માતા પ્રભાબેન તેરૈયાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું કે પ્રભાબેન તેરૈયાની હત્યા તેના જ જમાઈ નયન જોશીએ કરી હતી. નયન જોશી જૂનાગઢના વિસાવદર તાલુકાના બાબાના જાંબુડા ગામનો રહેવાસી છે. અવારનવાર ઝઘડા થતા પત્ની રહેવા માટે પિયર જતી રહેતી હતી. આરોપીને શંકા હતી કે તેનું લગ્ન જીવન ડિસ્ટર્બ થવા પાછળ તેની સાસુનો હાથ છે, જેથી રોષે ભરાયેલા જમાઈએ સાસરીમાં જ જઈ અને ગળું કાપીને સાસુની હત્યા કરી નાખી. બાદમાં કંઈ ન બન્યું હોય તેમ સાસુની અંતિમ વિધિમાં પણ જોડાયો.